એવી વ્યક્તિની પાછળ જ્યારે આપણે મળ્યા હોય, એમને એક ભાવાંજલિ આપવા માટે જ્યારે મળ્યા હોય, એક હૃદયની શ્રદ્ધાંજલિ આપવા માટે જ્યારે મળ્યા હોય, સંતોનું કવિઓનું એવું કહેવાનું છે, અહીં આ આંગણે અમારે અશોક બાપુ બહુ સારા ભજનિક, હા ચેતનગીરી અમારે ચેતન મહારાજ બહુ સારા ઉસ્તાદ બતાવ્યા છે, પણ મને કેતન મહારાજે એવી યાદી કરાવી, કેતન દે એવી યાદી કરાવી કે મારા કાકાશ્રી આફ્રિકાથી પરિવાર થોડીક વાર 2 મિનિટ ડખો, अरे मजबूत पनो रखनो मन में दिन पनो दर्शावनो ना, अरे दिन चारू को नर पावनो है, एमा दिल किसी को दुभावनो ना, सुकाम सिम नेस कहे, अरे हंसी खेलन में बस मर जावनो है, अरे मर जावनो है, अरे मर जावनो है, फिर आवनो ना, ये तो मजबूत पनो रखनो मनो ना, सुकाम तमे कापड़ लियो ने कपड़ू लियो ने एमाय पनो होय। અને રાજભા આ મારા એવા મિત્રો શિકારી માં તકદીર સિંહ જાડેજા, અમારે રાજભા અને અમારે હિરેન બાબુ, મને યાદી અહીંયા બેઠો તો આય મિત્ર હેડા કીજી અને ઢાલ સરીખા હોય, અરે દુખ में आगे रहे અને સુખ में પીછું હોય, અહીં તો મિત્ર હેડા કીજી અને ઢાલ સરીખા હોય, અરે મિત્ર હેડા કીજીએ જેડો શેરડ સાઠ, अरे पीलो रस मधुरो पाई, अरे तोय नो तजे मीठास, અહીં તો મિત્ર હેડા કીજી અને ઢાલ સરીખા હોય, એટલે એવા મિત્રો અદાના આમંત્રણને માન દઈ અને અહીં પધાર્યા છે। પણ અમારે હિરેન ભાઈ કીધું તો બરોબર એક જગમાલ બાપુની યાદી મને કે કરાવજો, પણ એટલે તમને આમ ન્યાય મળી જાય એટલા માટે 1 મિનિટમાં જ, અને તમારે આંગણે તો આ જાજા વર્ષો એને ભજન ગાયા છે, ભજન ગઈરા છે, એટલે હું ત્યાં તમારી ઘરે એવું બોલેલો હતો કે ઘણી બધી જગ્યાએ અશોક બાપુ આપણે નક્કી કરવું પડે કે ભાઈ કોણ કલાકાર છે, શું ભજન ગાવાના છે, પણ આમ 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 કરી અને હાકડે શબ્દ એક નવસરે ત્યાં મેદની સ્તપ એવું વાતાવરણ હોય ને, એ વાતાવરણની અંદર સાહેબ માત્ર ને માત્ર આમ એન્ટ્રી થાય ને હજારો માણસોની સંખ્યા હોય, રાજબા મારો બાપ એન્ટ્રી થાય ને તા એમ કહેવાય છે કે ભજન હાયલું આવતું હોય ને એવું ચિત્ર દેખાય સાહેબ। ઊંચે કુડજો આદમી એની સિંહ જેડી ચાલ, અરે તોજી કટારી કરી વઈ કમાલ, અહીં તો જાહેર જગ में જગમાલ, અરે ઊંચે કુડજો આદમી અને જેની સિંહ જેડી ચાલ, એટલે મને યાદી કરાવી હતી સાહેબ સ્વર્ગાસી કે જગમાલ બાપુની યાદી કરાવજો। અહીં તો કચ્છથી કાઠિયાવાડમાં અને સૌરાષ્ટ્ર ગુજરાત સો પણ ચढ़हड़े ભજનની જ્યોત, એ તો જગમાલ કંઠે જેઠિયા, એટલે સાહેબ એ તો ન ભૂતો ન ભવિષ્ય સાહેબ એ કટારી છે, તમારે એને સાંભળવી હોય ને સાહેબ, કટારી સાંભળવી હોય તો તમારે જગમાલ બારોટ ને આજે હવે અહીંયાથી એની શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાંથી કીર્તિદાનભાઈ ગઢવીએ યાદી કરાવી હતી કે જ્યાં સુધી કટારી એવું ભજન ભારત વર્ષની અંદર રહીએ, અરે અંજનીનો જાયો છે ઈ ભજન જ્યાં સુધી રહીએ, અરે રામ પિતાની આંખે આંસુડા છલકાણા ઈ ભજન જ્યાં સુધી રહીએ, એમ કહેવાય છે હાટડીએ કેમ રહેવાશે ભજન જ્યાં સુધી રહીએ ને ત્યાં સુધી કે જગમાલ બારોટ છે ને એનું નામ જીવતું રહેશે મારો બાપ। અને આ પરગણું છે ને, આ બારાડી છે ને, આ તાબો છે ને, એ તો એનું ઘર કહેવાતું, એનું હાડ કહેવાતું, એમાં શિકારી તો જાજા વર્ષો જેને ગાયડા હતા, એટલે મને અહીંથી સતીશ બાપુના દીકરાએ એવી યાદી કરાવી હતી બારોટજી થોડીક બારોટની યાદી કરજો, આ ગામની અંદર ખૂબ પોતે આવેલા છે, એટલે આ શિકારી ગામ વતી જગમાલ બાપુ સ્વર્ગાસ એમના આત્માને આ ગામ છે એ શ્રદ્ધાંજલિ એક ભાવાંજલિ અર્પે છે। પણ અદાએ મને કીધું કે મારા કાકાશ્રી આફ્રિકાથી પધાર્યા હતા અને કે બાપુ છે ને જેનું અદા છે ને, મને કે બારોટજી મને ખ્યાલ છે, પણ કે એમના નાના ભાઈ થાય એટલે મને 2 મિનિટ આપણે જાજા કલાકારોને ન્યાય આપવા છે, પણ જ્યારે લંકામાં ભાઈની માથે સતીશ બાપુ પ્રેમ કેવો હોય, લંકામાંથી વિજય મેળવી અને ભગવાન રામ, અરે લંકા કોટ બંકા टंका न शंका को दाम का धमंका जैसे दुर्गा चमंका है लगत तमाशा मौत रावण का वासा जहां अरे गुगर गमंका फिर रमन तमंका
अरे नारण बनन सुन रावण निशान लंका, अरे हर जात बंका 100 वाका नाम लंका है। आ लंका माथी विजय मेळवी અને અયોધ્યાના રાજ સિંહાસન માથે ભગવાન રામનું રાજ તિલક કરવામાં આવે અને ભગવાન રામ એના તમામ મિત્રોને રાજભા કાંઈક નો કાંઈક શ્રીપાવ આપતા હતા। એમાં હનુમાનજીનો જ્યારે વારો આવે અને ડોકમાંથી સ્ફટિકની માળા ઉતારી અને હનુમાનજીને બોલાવીને એની ડોકમાં સ્ફટિકની માળા પહેરાવી ત્યારે હનુમાનજી મહારાજ કે બાપ આની કાંઈ જરૂર નથી, મારે આની ભાઈબંધની ભૂલનો ધરાર કરે ધોખો। મિત્ર કેને કહેવાય કે ભાઈબંધની કદાચ કઈક ભૂલ થઈ જાય અને જો એને પછી ધોખો કરે ને તો કે એને મિત્રતા નો કહેવાય, એને ભાઈબંધાઈ નો કહેવાય। ભાઈબંધની ભૂલનો ધરાર કરે ધોખો, પછી જ્યાં ત્યાં અવગુણ ગાયા કરે ઈ પણ એક ગમાર। એટલે કીધું મારા બાપ આની કાંઈ જરૂર નહોતી। હનુમાન બાપ હું રઘુકુટની અંદર જન્મો છું, આખા જગતનો ભાર ઉતારી શકું, આખી દુનિયાનો ભાર ઉતરી શકીશ, પણ મારા બાપ તારો ભાર હું રામ છું ને, હું રઘુવંશી છું ને, તારો ભાર નહીં। હે અંજની ના જાયા, હે કેસરી નંદન, હે પવન પુત્ર, બાપ તારું ઋણ મારી માથે રહી જશે। જગતમાં એક જન્મો જેને રામને ઋણી રાખ્યા, અરે ન કરી કોઈ દી ઉઘરાણી, નો ચોપડા સામે રાખ્યા, એ તો રાજ સત્તામાં ભડકા ભાઈડા, પછી ધૂળમાં ધામા નાખ્યા। જગતમાં એક જન્મો જેને રામને ઋણી રાખ્યા। ભલા પણ ઈ હનુમાનજી મહારાજ ટુકાણમાં કહું તો પાછા વરે ડોકમાંથી માળા કાઢી અને એનો દોરો હતો, એનો તાગડો હતો, એ તોડી અને મોતીના 2 કટકા કરીને એમાં નજર કરી અને મોતીનો ઘા કરે। અરે હરિએ કંઠમાં હાર પહેરાવ્યો, એના મોતી મોઢામાં નાખ્યા, અરે મોતીડા કરડી પછી એને તાગડા તોડી નાખ્યા। અરે રાજસત્તામાં ભડકા ભાઈરા, પછી ધૂળમાં ધામા નાખ્યા। જગતમાં એક જન્મો જેને રામને ઋણી રાખ્યા। એટલે સાહેબ આ તો તકદીરસી જગત છે જેઠવા સાહેબ, મારો બાપ આ તો દુનિયા છે। એટલે એમાંથી કોક એવું પણ હોય ને એ કે આ મથલ તો વાનર ને એને શું ખબર પડે આ હવા લાખના મોતીડા છે, એની કિંમત આને ન સમજાય। હનુમાનજી મહારાજે એટલું કીધું મારો બાપ જેની અંદર રામ ન હોય ને એ વસ્તુ મારી મારી નકામી છે। કોકે એવું પણ કીધેલું કે તો તારી અંદર પણ રામ નથી, અને જેદી સંશય સમાજે કર્યો, આ જગતે જેદી શંકા કરી ને તેદી છાતી ચીરી અને કે રામ નહીં પણ રામ ને સીતા બે મારા હૃદયની અંદર છે, મારા દિલની અંદર છે, મારી છાતીની અંદર છે। અને સાહેબ તેદી દોટ મૂકી અને ભગવાન રામ હતા ને એ હનુમાનજીને ભેટી પડ્યા હતા, પણ તઈ હસમુખદા એને શબ્દ નહોતા મળતા। આજ આફ્રિકાથી સ્વર્ગાસ ચીનુદા એમના નાના ભાઈ, એટલે હા મને સતીશ બાપુ કહેતા હતા મારા તો બચપણના મિત્ર છે, મને કે બારોટજી હું એને લાડ હું લડાવીશ, પણ મારે ઈ આ મુદ્દો ભાઈનો લેવો તો એટલે ફરજિયાત। એટલે એમનો ફેમિલી, એમનો પરિવાર, બેન શ્રી મીનાબેન, બેન શ્રી મિતાબેન ખેતિયા, આ પરિવાર આફ્રિકાથી આવેલ છે। એમને આ પરિવાર છે જીનુદાનો પરિવાર ખૂબ હૃદયથી, અરે ક્યાંક સન્માનમાં ચરણ વંદન કરે, ક્યાંક સન્માનમાં વેદ વાણી, ક્યાંક સન્માનમાં કહુંબા રેડિયા, અરે ક્યાંક સન્માનમાં ચા અને પાણી, અરે ક્યાંક સન્માનમાં ભોજન વિધવિધના, અરે ક્યાંક સન્માનમાં સેકેલ ધાણી, અરે ક્યાંક સન્માન કરે અહીં સિદ્ધ સાચા ગણી, અને ક્યાંક સન્માનમાં અરે નીચ જાણી, અરે સવો કહે કર્મ હવ ના ભોગવે, એમાં આપણે શું લાભ કે આણી, અહીં તો ક્યાંક સન્માનમાં ચરણ વંદન કરે આ જગત। પણ ઈ ભગવાન રામ આમ હનુમાનજીને ભેટે ને ત્યારે હા હિરેનભાઈ એને શબ્દ નહોતા મળ્યા, હવે મારે હનુમાનજીને કયા નામથી એની યાદી કરવી, મારે કેવી રીતે હનુમાનજીના વખાણ કરવા, ત્યારે માત્ર એટલું જ એને યાદ આવ્યું તો કે હે હનુમાન, હે બા તું મને કેટલો વાલો છો। હવે કેટલો વાલો ઈ કેમ કરે એનો કઈ માપ નો નીકળે। હું શરૂઆતમાં એક દુહો બોલેલો, અરે હું તુજ પૂછું હે સખી નેહ કેતા મણ હોય, લાગે તો લેખા નહીં અને તૂટે ને તો ટાકુ ન હોય, હું તુજ પૂછું હે સખી નેહ કેતા મણ હોય। મારો બાપ કોઈ માણસની માથે તમને પ્રેમ આવે તો ઈ કેટલો છે ઈ કેમ જોખી શકાય, 5 કિલો છે, 10 કિલો છે, 5 મણ છે, 50 મણ છે, આજ સુધી સાયન્સ જેનું સંશોધન નથી કરી શક્યું માણસની માથે લાગણી હોય તો એને જોખી શકે, એનું વજન થઈ શકે ના, અને ઈ
ઈનો ઈ પ્રેમ છે. જો તૂટી જાય તો પછી એને જોઈન્ટ કરી શકે એવું આજ સુધી રેણ નથી બન્યું. એટલા માટે પનિહારીયું પાણી ભરીને જાતી હતી ને એમાંથી એક પનિહારીએ જેઠવા મારો બાપ એમ કીધું હું તુજ પૂછું હે સખી ને કેતા મણ હોય તો કે લાગે ને તો લેખા નહીં અને તૂટે તો ટાંકુ ન હોય. એટલે હનુમાનજીની માથે એટલો પ્રેમ હતો. હવે ઈ કેમ જાહેર કરવો, કેમ વ્યક્ત કરવો? ત્યારે ભગવાન રામને શબ્દ નહોતા મળતા, પણ છેલ્લે એટલું કેવું પડ્યું કે બાપ કેટલો વાલો છો? તો કે તુમ મમ પ્રિય ભરત સંભાઈ. એ મારા બાપ મને તું ભરત જેટલો વાલો છો. મારો ભાઈ ભરત છે ને ભીમભાઈ એટલો તું મને વાલો છો. એટલે આફ્રિકાથી પોતાના ભાઈની તિથિ માટે મારો બાપ વાથી ખેંચાય અને આવ્યા છે. એટલે ખરેખર તમારો પરિવાર, તમારું ફેમિલી તો હું જાજા વર્ષોથી પરિચયમાં છું, પણ વિશેષ અત્યારે સમય નથી મારી લો. સતીશ બાપુને સાંભળવા છે, બીજા ઘણા બધા કલાકારો છે. ભાઈ 2 મિનિટ. સારંગ સે સારંગ ગ્રહીઓ અને ઉપર સારંગ થાય. અરે મન કો સારંગ જો કહું તો મુખ કો સારંગ જાય. સારંગ નામ વરસાદ માથે અહાડનો મેં ગાજતો હોય ને હાડરાટી ઉપડતી હોય ને એને સારંગ કહેવાય. હસમુખ હતા એને સારંગ કહેવાય. પછી મોર ડોકના તન કટકા કરે અને તનવીરસિંહ બોલતો હોય ને ગહેગાટ કરતો હોય. અરે અસી ગિરિવર જ્યાં મોરલા અને કાકર પેટ ભરા. અરે અસાંજી રૂત આવે અને ન બોલીએ તો હૈડા ફાટ મરા. અરે અસી ગિરિવર જ્યાં મોરલા અને કાકર પેટ ભરા. આ મોરને સારંગ કહેવાય. જે હરપ છે ને સહેસ છે ને જામ જાજા રાફડા ન ખોદીએ. અરે એમાં કોક મણીધર હોય અમે તો કાયમી કારા નાગ તને છોરું જાણી અને છોડી મેલી. અરે જામ જાજા રાફડા ન ખોદીએ. મારો બાપ બહુ રાફડા પપોરાય નહીં. અહીંયા ક્યાંક બેઠા હોય બાપુજી બેઠા હોય જામ જાજા રાફડા ન ખોદીએ. એટલે એને સારંગ કહેવાય. એટલે મોર હતો ઈ હરફને પકડીને બેઠો તો માથે આહાડ ગાજતો તો તે મોરલાની મનોવેદના એમ કહેતી હતી કે માથે આહાડ ગાજતો હોય અને જો હું બોલું નહીં ને તો મારું હૈયું છે ને ઈ ફાટ 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 ફાટી જાય. અને જો બોલવા માટે થઈ અને જાઉં તો મારો ખોરાક મારી ચાંચની અંદર જે પકડાયેલ છે મારી ચાંચ ખુલે તો ખોરાક મુકાઈ જાય. અને પરિસ્થિતિ એવી છે આવા મહાન બેઠા હોય અને વિશેષ બોલવું ઈ વાત વ્યાજબી નહીં. એવી સમજણથી અહીં શબ્દને વિરામ આપું છું. સારંગ સે સારંગ ગ્રહીઓ ઉપર સારંગ થાય. અરે મન કો સારંગ જો કહું તો મુખ કો સારંગ જાય. અને હરિઓમ તત્સત જય માતાજી. અને અત્યારે આપણે સતીશ બાપુને વિનંતી કરશું એમને મોજ આવે એવા સરસ મજાના ભજનો. ખરેખર તો એને ગણપતિ વંદના જ્યાંથી દેવીથી પણ એની ધારણા એટલી છે સાર માયલી ધાર કોણ. અરે ધાર માયલી ધીરજ કોણ. ઈ ધીરજમાં માળા ફેરવે ને વો જંપા કોણ હે. એટલે અત્યારે આપણે સતીશ બાપુને વિનંતી કરી. અશોક બાપુ પધાર્યા છે, બીજા આ તમારો પરિવાર છે ખેતિયા પરિવારમાંથી છે. એટલે બધાને આપણે ન્યાય આપવાની કોશિશ કરવી છે. પણ અત્યારે સતીશ